આપણે ત્યાં કહેવત છે કે પોલીસને જોઈ અને ચોર છે તે ઊભી પૂંછડીએ ભાગે છે, અને આ કહેવત અહીંયા સાચી સાબિત થઈ છે. તમે જે દ્રશ્ય જોયા એ કોઈ ફિલ્મના નથી, પરંતુ હકીકતમાં બનેલી ઘટનાના છે. હવે ક્યાંની ઘટના છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજના ટેકનોલોજીના યુગમાં આપણે જોયું છે કે કોઈ પણ ગુનેગાર છે તેમને પોલીસથી બચવું હવે મુશ્કેલ બનતું જાય છે, અને એમનો જીવંત દાખલો બન્યો છે ભાવનગરમાં. હવે ભાવનગરની અંદર જ્યારે એક એવી ઘટના સામે આવી કે જ્યાં મોતી તળાવ વિસ્તારમાં ભાવનગર LCBને એક બાતમી મળી કે મોતી તળાવ ગ્રાઉન્ડ પાછળ ખાર વિસ્તારમાં જુગાર રમે છે ઘણા બધા શખ્સો, અને એમને પકડવા માટે એમણે ડ્રોનનો ઉપયોગ કર્યો. જેવો ડ્રોન જુગારીઓની માથે આવ્યો કે તરત જ ત્યાં ફિલ્મી સ્ટાઇલમાં નાસભાગ મચી ગઈ. કેટલાક જુગારીઓ પાડા પર દોડવા લાગ્યા, તો કેટલાક પકડાઈ જવાની બીકે સીધા જ પાણીમાં કૂદી પડ્યા. પોલીસે હાઈટેક ઓપરેશનમાં 3 જે શખ્સ છે તેમને 37,900ની રોકડ સાથે ઝડપી લીધા, જ્યારે અન્ય 5 શખ્સો છે તે નાસી છૂટવામાં સફળ રહ્યા છે. હાલ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરી અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. લગભગ આ ઘટના છે 22 ડિસેમ્બરની છે કે જ્યાં ભાવનગર LCBનો સ્ટાફ છે શહેરના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન એમને એક ચોક્કસ બાતમી મળી કે મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દિવાલ પાસેના ખાર વિસ્તારમાં તમારે રેડ કરવાની છે, કારણ કે અહીંયા ઘણા બધા જે ઈસમો છે એ જુગાર રમી રહ્યા છે. અને પોલીસે સીધી જ રેડ કરવાને બદલે નજર રાખવા માટે આકાશમાં ડ્રોન વહેતું કર્યું, અને એ જ જે ડ્રોન મૂકવામાં આવ્યું હતું એમાં જ જે આકાશી જે એક નજારો છે તે પણ કેદ થયો કે જ્યાં નાસભાગ મચી ગઈ, કારણ કે જે શખ્સો છે એમને ખબર પડી ગઈ કે પોલીસ આવી ગઈ છે. પોલીસે આપણી ઉપર જે ડ્રોન છે તે મૂક્યું છે, જેમાં આપણે બધા જ ક્યાં કેદ થઈ ગયા છીએ, અને એ જ ફિલ્મી સીન જેવો એક નજારો જોવા મળ્યો કે જ્યાં જુગારીઓ છે ઊભી પૂંછડીએ પાડા પર દોડવા લાગ્યા. કેટલાક પકડાઈ જવાની બીકે સીધા જે ત્યાં પાણી ભરેલું તેમાં પણ કૂદી પડ્યા હતા. તેમ છતાં જે 5 શખ્સો છે એ પણ નાસી છૂટ્યા હતા. પરંતુ હવે જે પોલીસ છે એમણે સ્થળ ઉપર રેડ કરી તો પોલીસને કોઈ જુગારીઓ ભાગો, પોલીસ આવી એવી વાત પણ સાંભળવા મળી, જેમાંથી 3 ઈસમો છે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. એમાં છે જાહિદ ઉર્ફે મુલાના, અલીભાઈ સિદાતર, દિલીપ થાતરિયા અને ઇમ્તિયાઝ શમા. બાકીના જે 5 શખ્સો છે તેમને પોલીસ અત્યારે શોધી રહી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે ફક્ત આપણે જોયું છે કે જે પોલીસ કર્મચારીઓ છે ખાલી જમીની સ્તર ઉપર ગુનેગારોને નથી પકડતા, પરંતુ ક્યારેક આવી ઘટના પણ આપણી સામે આવે છે. ઘણી બધી વખત આપણે પોલીસના ઘણા બધા ચહેરા જોયા છે કે જ્યાં ઘણી બધી વખત પોલીસની ઉપર દાગ પણ લાગ્યા છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ચોક્કસ એવું લાગે છે કે ખરેખર પોલીસ કામ કરી રહી છે, અને આવું જ કામ પોલીસે કરતું રહેવું જોઈએ, જેથી કરીને કોઈ નાના ગુનેગારોને જો આ રીતે પોલીસ પકડશે તો છેલ્લે જઈને જે મોટા ગુનેગારો છે, જે મોટા કાંડ કરી રહ્યા છે, એમનામાં ક્યાંક દહેશત ફેલાશે કે જો આપણે કોઈ આવો ગુનો કરીશું તો પોલીસ આપણને છોડશે નહીં. હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે પોલીસને ખબર પડી કે અહીંયા ઘણા બધા જે શખ્સો છે જુગાર રમી રહ્યા છે, એમને પકડવા માટે ડ્રોન વહેતું કર્યું અને એમાં તમામ કેદ થઈ ગયા.
આ જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.